કરતા વિદ્યાર્થીઓનો મામલો, જેમાં શાળા સંચાલકો પર વિદ્યાર્થીઓની જવાબદારીમાંથી છટકવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વાલીઓ પાસે ડિક્લેરેશન ફોર્મ ભરાવાતા વિવાદ થયો છે। વિદ્યાર્થીઓને લેવા મૂકવા આવતી વાન અંગે વાલીઓ પાસે ભરાવાયું ડિક્લેરેશન ફોર્મ। ડિક્લેરેશન ફોર્મમાં વાનની વિગતો ચકાસવાની જવાબદારી વાલીના શિરે નંખાઈ। ડ્રાઈવરની યોગ્ય તાલીમ, સીએનજીની ટાંકી અને વાહનોનું ફિટનેસનું પ્રમાણપત્ર જરૂરી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વાહનોમાં સ્પીડ કંટ્રોલર, જીપીઆરએસ, અગ્નિશામક અને મેડિકલ બોક્સ તથા સીસીટીવી લાગેલા હોવા જરૂરી હોવાનો પણ આ પરિપત્રમાં ઉલ્લેખ। વિગતો તપાસ્યા બાદ વાલીઓએ સંમતિપત્ર ભરી શાળાને આપવું પડશે તેમ પણ કહેવાયું છે। આમાં 3 કેટેગરી છે। શાળાની અંદર પોતાની વાન હોય, શાળાની પોતાની બસ હોય તો એ માટે શાળાની જવાબદારી બને છે। બીજું, જે શાળાની અંદર વાલીઓ પોતાની રીતે બાળકોને વેનમાં અથવા તો રિક્ષામાં મોકલતા હોય તે બાબતે વાલીઓ જાગૃત થાય અને બધી જ બાબતોની ચકાસણી કરે, એટલા માટે શાળા દ્વારા વેરિફિકેશન ફોર્મ ભરવામાં આવી રહ્યું છે। તો ગુરુવારથી સમગ્ર ગુજરાતમાં શાળાઓની શરૂઆત થઈ રહી છે, નવા સત્રની શરૂઆત થઈ રહી છે, ત્યારે તમામ વિભાગો પણ ક્યાંક સતર્ક દેખાઈ રહ્યા છે।